બાબર તાલુકાના રૂની ગામે ડેરીયાવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરતા બાળકને શિક્ષકો દ્વારા ઢોર માર મારવામાં આવતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ। બાબર તાલુકાના રૂની ગામે ખેત મજૂરી અર્થે આવેલ પ્રિન્સ બળવંતજી ઠાકોર મૂળ વતની કાંકરેજના નાથપુરા જેઓ મજૂરી કરી બાળકના ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે રૂની ગામે ડેરીયાવાડા પ્રાથમિક શાળામાં પ્રિન્સ બળવંતજી ઠાકોર અભ્યાસ માટે મોકલે। શાળામાં આચાર્ય ચિંતનભાઈ ચૌધરી તેમજ શિક્ષિકા મનીષાબેન દ્વારા ઢોર મારવામાં આવેલ। આ વાતની જાણ થતાં વાલી દ્વારા બાબર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી। મીડિયા દ્વારા જાણવા મળેલ કે બાળકનું લખાણમાં રાઇટિંગ સારું ન આવતા તેને ઢોર મારવામાં આવેલ હોય। પ્રિન્સ બળવંતજી ઠાકોરને બાબર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ બાબતે વાલી આચાર્ય ચિંતનભાઈ ચૌધરીને મળતા આચાર્ય ઉશ્કેરાય છે। અપશબ્દો બોલી તમારે બાળકને ના ભણવું હોય તો બધું થશે, એલસી લઈ જજો, આ શાળા અમારા રૂલ્સ પ્રમાણે ચાલશે। વાલી આચાર્ય ચિંતનભાઈ ચૌધરી તેમજ મનીષાબેન આવા અભદ્ર વ્યવહાર બાળકને ઢોર મારવા બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સરકારશ્રીને અપીલ કરવામાં આવી છે। એબાલ ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા। કાલે મારો છોકરો શાળાએ ગયો હતો, એટલે એને લેસનમાં અક્ષર બરાબર રાઇટિંગમાં ના આવે તો સાહેબે ઢોર માર્યો હતો। પછી એને માર્યો એટલે રાતે હિસાબ કરતા બહુ દુખતું હતું। પહેલાં એથી કરવા જોઈએ એટલે ખૂનના 2 ટીપા પડ્યા। આખો કાનનું બરાબરનો આખો ભરાઈ ગયું છે। મારા મોરમ હજી સુધી લોહી પણ ભરેલું છે। મારે ભાગ રાખેલો છે રૂની ડેરીયાવાળા શાળામાં ભણવા જાય છે। મૂળસુ નાથપુરાનો બળવંતજી ભૂદેવજી ઠાકોર। કયા સાહેબે મારે? ચિંતનભાઈ મણીલાલ આચાર્ય સાહેબે મારે। મારવામાં કોઈ ખામી નહીં, ખૂબ માર્યો એટલે ખૂબ। છતાં અમે ફરિયાદ કરવા ગયા એટલે જે બીજા લોકો છે રૂનીના એમને મને ફરિયાદ ન કરવા દીધી। પાછળ તો છતાં બારીઓ કાઢીને એવું કહે કે આઈકન તમારું કશું ચાલવાનું નહીં। બિલકુલ એટલે બિલકુલ જે તે અમે કરશું એ થાય। શાળા અમારી છે, કોઈ ઠાકોરોના છોકરાની એલસી રહેવી જોઈએ નહીં શાળાની અંદર। પછી મેં એમ કીધું એટલે મેં કીધું શાળા તમારી નથી, ના કે શાળા મારી જ છે, તમને એલસી મળી જાય। મેં કે કોઈ વાંધો નહીં, એલસી મળી જાય તો મારે બીજી અનેક શાળાઓ છે। મેં પણ એમને કયા ધોરણો ભણતો? 3જા ધોરણમાં। અને અત્યારે ક્યાં આવેલા છો તમે? અત્યારે બાબર સરકારી હોસ્પિટલમાં દાખલ છે, દવા પણ એની ચાલુ છે અત્યારે। તમારું નામ? મારું નામ બળવંતજી ભૂદેવજી ઠાકોર, ગામ નાથપુરા। કયા ગામ? કોણે તમને એવું કહ્યું કે આ સ્કૂલ અમારી છે, તમારું નહીં ચાલે? એવું કોઈક ભાઈ હતા, એમનું નામ મને બરાબર ખબર નહીં, પટેલ હતા। વચ્ચે અમે આવતા હતા ફરિયાદ કરવા, એટલે અમને વચ્ચે પણ રોકી લીધા, ફરિયાદ કરવા ન આવવા દીધા। છતાંય હું એફઆર ફાડવાનું કીધું, એફઆર ફાડી નહીં। તો અરજી આપી છે ત્યાં કોઈ? હા, અરજી મેં કરી હતી। પછી ભરતભાઈ ગૌસ્વામી છે, એમણે મને એવું કીધું કે હું કાલે શાળાએ આવી અને તપાસ કરીશ। અને એની પહેલાં શું કે રાતે છોકરો બહુ હેરાન થતાં હું વહેલો સવારે ઉઠતા હોસ્પિટલ પહોંચી ગયો હતો। ઓકે, કયા ધોરણમાં બને છે? 3જામાં। શું બનાવ બન્યો હતો? શું કારણે માર્યો હતો તને? અક્ષર નતા? કોણે માર્યો હતો? શું નામ બેનનું અને સાહેબનું? કઈ શાળામાં ભણે તું? ડેરીવાળા પ્રાથમિક શાળા રૂની। શું માર્યું તું તને? છૂટીને લાફો માર્યો। આ જે ઘટના બની કાલે સોમવારની બની છે, અને જે આખા ગુજરાતની અંદર એક શિક્ષણને લાંછન લાગે એવું કામમાં એક શિક્ષકે કર્યું છે। એક નાના ભૂલકો એટલે 3જા ધોરણમાં ભણતું બાળક, એ 8 વર્ષનું બાળકને હોશિયાર છે છતાં એના અક્ષર બરાબર ના આવતા શિક્ષકે ઢોરમાર માર્યો છે। અને કાલી ફરિયાદ દાખલ કરી હતી, એમને ધમકી આપી છે। આખી રાત છોકરું ઊંઘ્યું નથી અને એને પેશાબ પણ થતો નહોતો, એટલે સરકારી હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલું છે। અમને મળતી માહિતી મુજબ આપણા MP ગેનીબેન ઠાકોરનો પણ ફોન આવ્યો હતો, અને આપણા ધારાસભ્ય શ્રી સ્વરૂપજીનો પણ ફોન આવેલો હતો, અને અમને કહ્યું હતું કાયદેસરની જે કાર્યવાહી થતી હોય સરપંચ તમે ત્યાં જઈ અને સોલ્યુશન કરો, અને આ બાળકને પૂરેપૂરો ન્યાય મળે એવું કરવાનું છે। અને આવા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું। શું નામ હતું શિક્ષકનું? એ ચિંતન પટેલ કરી નામ છે રૂની, બરાબર? એમને સસ્પેન્ડ કરવામાં આવે અને એવી હું સરકારશ્રી પાસે વિનંતી કરું છું। ફરિયાદ કે એવું કંઈ ના થાય? હા, ફરિયાદ કરેલી છે, અને આજે પણ એફઆર દાખલ કરવાની છે। એફઆર દાખલ કરી
ના કરે તો અમે આના આગળની કાર્યવાહી કરીશું. શું નામ આપનું? બળવંતજી, સરપંચ શ્રી ગાગુડ ગ્રામ પંચાયત. એ બાબતે તમારું શું કહેવું છે કે બેને છોકરાને ઢોરમાર મારેલો છે? અમે તો સાહેબ માર્યો જ નથી, અમે કશું જાણતાય નથી. એ છોકરો અહીંયા ભણે છે હા, તમારી ભણે શાળા? છે ખરા. કાલે 3જા ધોરણમાં સાહેબ ક્લાસ ચલાવતા હતા અને હું તો બહાર હાજરી પત્રક બનાવતી, 4થું 5મું ધોરણ ભણાવતી હતી. હું અંદર વર્ગમાંય નથી ગઈ અને સાહેબે કશું કર્યું ને અમે તો કશું જાણતા જ નહીં. માર્યો નહીં, અડે નહીં. કાલે હાજરી એની પુરાણી છે? હાજરી પુરવણી છે. બાળક શાળામાં બી આવ્યું છે, બધું જ થયું છે. શું નામ અને છે? મારી શાળા તો પહેલેથી જો રાજ્યમાં બી નંબર ઉપર છે, જિલ્લામાં બી છે નંબર ઉપર. બાળકો ભણાવીએ સરસ. તો આક્ષેપ કર્યો છે એ બાબતે શું કહેવું તમારું? સાહેબ એમાં કશું વાલીઓએ? અમે જાણતા નથી. વાલીનો કોઈ સામાજિક રીતે કોઈ પ્રશ્ન હોય કોઈ વાલીઓ પ્રત્યે તો બી અમને ખબર નથી. તો કદાચ શાળામાં એમ કે શાળાનું કરીએ તો કંઈ પ્રશ્ન સોલ્વ થાય એમ કરીએ. પોતે સ્થાનિક તો છે ને, હા, સ્થાનિક વાલી નથી. સ્થાનિક છે ને, અહીંયા મજૂરી અર્થે આવેલા છે. તપની શાળામાં એનો બાળક ભણે અમે છે લીધું બી અને બાળકનો કહેવો એવો છે કે મને બેન અને સાહેબે ઢોરમાર માર્યો છે. અમે અડ્યા જ નહીં, પણ મારે હોય તો ખબર તો પડે જ ને. અને હું તો વર્ગમાં જ નથી ગઈ વળી. 3જા ધોરણનો વર્ગ કાલે મેં લીધો જ નથી. પછી બાળકોને પૂછો, કાલે હું બહાર જ છું, હાજરી પત્રક બનાવતી, બાળકોને મેં અંગ્રેજી ચલાવ્યું 4થા 5મા વાળાનો. એ જ ભણાવવાનું જ કામ કર્યું. અને સાહેબે ગણિત પ્રોજેક્ટર પર ભણાવતા હતા. શું નામ આપનું? અમને ખુદને ખબર જ શું નામ નહીં. આપનું? પટેલ મનીષા. ઓકે. જે લોકો વાત કરે છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ બની નથી. અમારી શાળામાં કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મના કોઈ પ્રકારના ભેદભાવ નથી. તમે મારા બાળકો સાથે ચર્ચા કરી શકો છો. ગઈ સાલ સીઈટીની અંદર મારા ઠાકોર સમાજના 3 બાળકોએ સીઈટીમાં પોતાનું મેરિટમાં આવી અને સ્થાન પ્રાપ્ત કર્યું છે. એની આગલી સાલ પણ 2 ઠાકોરના બાળકોએ એ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અહીંયા એવો કોઈ મતભેદ નથી, અહીંયા એવા કોઈ વાદ વિવાદ નથી. આ ઘટના કેમ બની, કોના ચડાવવાથી બની, કેવી રીતે બની એ વિશે ખરેખર મને કે શાળાને કોઈ જાણકારી છે નહીં. ગઈ સાલ અમે ગુણોત્સવમાં સતત અમારી શાળા શરૂ થઈ અને ગુણોત્સવ પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી અમે A ગ્રેડ ધરાવો છો. લાસ્ટ ટાઈમ પણ ચર્ચા થયેલી મારી શાળામાંથી 5 MBBSની ડૉક્ટરીમાં લાગેલા છે. એક સ્ટુડન્ટ અહીંયાથી ભણી અને ક્લાસ 2 અધિકારી બનેલો છે. હવે તમે વિચાર કરો કે જો મારા બાળકો આટલા ટેલેન્ટેડ હોય, મારું બાલવાટિકામાં ભણતું ધોરણ એની 5 વર્ષની ઉંમરનું બાળક જેને તમે મુલાકાત કરી શકો છો, મારા એવા 3 થી 4 બાળકો છે જે વિસા સુધી ઘડિયા બોલે છે. મારા છોકરાઓ અત્યારે સીઈટીની તૈયારી કરી રહ્યા છે. એમને તમે કોયડા ઉકેલ પૂછી શકશો, એ એમના કોયડા ઉકેલ તમને તરત જ કહી શકશે. જે ઉકેલ કરવા માટે એક સ્નાતક કક્ષાનો માણસ એ સમય લે છે, એ ઉકેલ મારા બાળકો તરત કરી શકે છે. મારી શાળામાં કોઈ ભેદ નથી. મારી શાળામાં તમામ બાળકો સમાન છે. મારી શાળાના તમામ બાળકોનું રિઝલ્ટ એ ટોપ લેવલનું છે અને આપ એ વસ્તુ જોઈ શકો છો. તો બાળકના વાલીનો આક્ષેપ છે કે સાહેબે અને બેને અમારા છોકરાને ઢોરમાર મારેલ નથી, છે, કોઈ ઢોરમાર- તેના કારણે અમે દવાખાનામાં અત્યારે દાખલ કરી. હવે એ ઘટના કેમ બની મને ખ્યાલ નથી. ગઈકાલે પણ મને કોલ આવ્યો ત્યારે મેં એમને કહ્યું હતું કે ભાઈ કોઈ પ્રશ્ન હોય તો અમે બાળકની મુલાકાત કરીએ, અમને વાત કરવા દો, જોવા દો, તો અમને પણ ખ્યાલ આવે કે શું ઘટના બની છે. અમને મુલાકાત ન કરવા દીધી. ઉલટાને એમને 50-100 માણસો ત્યાં ભેગા કરી લીધા અને એમને એવા પ્રયત્નો કર્યા કે જેથી કરીને અમારું ખોટું દેખાય. પણ શાળાએ એવા કોઈ બાળક પર હાથ નથી ઉપાડ્યો. શાળાએ એવા કોઈ બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક કોઈ પ્રકારની સજા કરેલ નથી. તો એમને આક્ષેપ કર્યા એ બાબતે શું કહેવું તમારું? હવે એ બાબતે હું બિલકુલ અજ્ઞાન છું ને અજાણ છું કે આવી ઘટના ક્યાં બની છે અને કઈ જગ્યાએ બની છે. હવે આ ઘટના બનવા પાછળના રીઝન શું છે એનો મને બિલકુલ ખ્યાલ નથી. એ છોકરો તમારી શાળામાં ભણે છે? હા, એ છોકરો મારી શાળામાં ભણે છે. કયા ધોરણ? ધોરણ 3માં ભણે છે. અને શું નામ છે? એનું ઠાકોર પ્રિન્સ બળવંતભાઈ નામ છે. શનિવારે એના પિતા ખુદ આવેલા. શનિવારે એના પિતાએ પણ મને કહ્યું કે સર મારા બાળકને ખૂબ ચોકડા પડે છે તો થોડુંક તમે એના ઉપર ધ્યાન આપજો. અને મેં એમને કહેલું કે ભાઈ તમારું બાળક એ તૈયાર થઈ જાય એમ છે, તમારું બાળક હોશિયાર જ છે, તમારું બાળક તૈયાર થઈ જશે, સીઈટીમાં પણ આવી જશે, અમને મહેનત કરીએ છીએ અને સારું પરિણામ લાવશે. છોકરો નિવેદન આપે છે કે મને ચિંતનભાઈ કરીને આચાર્ય આવી રીતે મારેલો છે. ના સાહેબ, એ તદ્દન વાત ખોટી છે કે જો એવી ઘટના બની હોય તો મારા બીજા બાળકોને પણ ખ્યાલ હોય. એક બાળક પ્રત્યે જ આવું કેમ થયું? ઠાકોર સમાજના મારા અનેક બાળકો છે, દરેક બાળક હોશિયાર પણ છે. તમે મારા બાળકોની સ્પેલિંગો પૂછી શકો, ઘડિયા પૂછી શકો. એનો કહેવાનું એવું છે કે મારી રાઇટિંગ ખરાબ આવવાથી મને ઢોરમાર મારેલો છે. ના સાહેબ, ના, રાઇટિંગના અને કોઈ જુઓ ઢોળ માર અમે ક્યારેય મારતા નથી. રાઇટિંગના કોઈ પ્રશ્નો નથી. એનાથી આ ખરાબ રાઇટિંગ છે પણ બાળકો હોશિયાર છે તો અમે એનાથી દર શનિવારે મારી શાળામાં ટેસ્ટ લેવાય છે. જ્યારે સરકાર એકમ કસોટી ઓતરા દિવસે લે છે, દર શનિવારે મારી શાળામાં ટેસ્ટ પેપર લેવાતા હોય છે. મારી શાળા ખુદ ટેસ્ટ પેપર છાપે છે. હું તમને એના એવિડન્સ આપી શકું છું. મારા વાલીઓ પણ એ બાબત માટે જાણકાર છે. મારા બાળકો જોડે એની સપ્લિમેન્ટરીઓ છે, એના ટેસ્ટ પેપર છે.
કોઈ શાળા આ વધારાના કામ કરવા તૈયાર થતી નથી. દર શનિવારે ટેસ્ટ પેપર લેવાના. સવારે તમે મારી શાળામાં આવશો તો 10-20 વાગે મારી શાળામાં પ્રાર્થના ચાલુ હોય છે. કેટલો સ્ટાફ છે સાહેબ? મારી શાળામાં 3 શિક્ષકોનો સ્ટાફ છે. શું નામ છે? એક પટેલ બેચરભાઈ ગાંડાભાઈ, એક પટેલ મનીષાબેન અને એક હું શું નામ આપ? ચિંતનભાઈ ચૌધરી. મારું નામ મણિલાલ હીરાભાઈ ઠાકોર છે અને અમારા છોકરાથી વર્ષોથી ભણે જ છે. અને આવો કોઈ પક્ષપાતની જે વાતો કરે છે કે ચૌધરી કે પટેલની આવી વાત, એવી કોઈ વાત છે નહીં આમાં. અને અમે બધાને પરમિશન આપેલ છે કે સાહેબોને તમે મારા છોકરા સારી રીતે ભણાવો. એવું કંઈ એવું બીજું કંઈ કોઈ કદાચ ભૂલથી મરાઈ ગયું થોડા ઘણું તો એના માટે અમે માફી માગે, કદાચ કંઈ મારણો હોય તો. તો વાલીઓનો જ આક્ષેપ છે કે અમારા છોકરાને માર્યો છે સાહેબે. એટલે મારે તો થોડા ઘણું મારે તો કંઈ એવું કંઈ લાભો એ લોકોએ સરકારી હોસ્પિટલમાં દાખલ કરે છે અને આ બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી આલી છે. તો શું કહેશો તમે? ના સાહેબ, એવું તો હવે અમે તો નહીં વિચાર કે સાહેબ મારે. શું નામ તમારું? મણિલાલ હીરાભાઈ ઠાકોર. ઓકે.